બોરા બોરા મળે ખાતો ખાતો જતો રહું એટલે આનંદ થઈ જાય મને. બોરા દેખાતો નહીં તો મારા ભાઈએ તો મારે રજા આપી દીધી એનો વાંધો નહીં, પણ પેલા બે દાઢિયા કરે છે ને તો લાઈટ થોડુંક જોતો તો જવા દે, એટલે હું જોતો જાઉં ને પછી વાંધો ના આવે, કોમ ફરક નહીં કરતા જોતો જોતો જવા દે મને. ના ના લાઈન જોવા નહીં જવું, ભાઈ બેઠો બેઠો વાંચો વાંચો જોઉં આમ થઈ ખબર પડે આમ જોઈ ને એમ કરતા આયરન જોવા દે. કેમ જાય એના કાયમ કશું કર લાગે. હા મારા ભાઈ દાડે કર્યા હતા એમને ઘઉં ને એવું કરવા, આ તો મારા બેન એમને પૂછો હતો. જો આ મારા ભાઈને કહેવું પડશે, હવે મારા ભાઈ કહેવું પડશે ઘઉં પૂછો એમને આમ બરોબર. જો 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 મારા ભાઈને કહેવું પડશે, કહેવું નહીં. આ બે નગરી મેં તો જોઈ લીધા, પણ મારા ભાઈને અઠવાડિયા પછી કહું કે ભાઈ જે હારો તમને ચાયડે વાંટો મારવા લઈ જવું કઈ બરોબર. પછી મારા ભાઈ કહે છે કે ના વાત સાચી ભલાજી તમારી, બસ આટલું કહી દઉં અઠવાડિયા પછી મારા ભાઈને. છેલ્લા તારા જતા ને એટલે પછી ચંદુ કાકા આવે ને તો ફૂકીને થાકી દીધું જલ્દી કરો. થોડુંક થોડુંક ફેરવ ફૂકી દીધા. હા ચતુબા ખાઈ લો હાલો હલવા જોઈ લો તમે પેલા ચારામ જોઈ લો એવું લાગે તો પાછું ઘઉં તો આરે દેખાતા નહીં. આ જો તો આ જો તો આઠ મારો પટેલ જતો તો પરચો ચંદુ કાકા દહેડું મારી ને એટલે ઘઉં દબાઈ ના જાય. કેવું નવું કાકડી કેવું બનાવી દીધું ત્યાં થરા હોય ને સારું નહીં. આ જો થેલી જો ખાલી થઈ ગઈ બધા ઘઉં જો હેડો ખાઈ લે હેડો પાણી લાયા હોય ને બધું હોય તું મહેનત કરે કરી તમારે કશું ચાલવાનું જ નહીં. પૈસા આવવાના બહુ કરો ભૂખ લાગી છે ખવડાવો બહુ પાડે બીજા નહીં ખાવા મંગાવી હાર મંગાવ્યું મને તો આશા નથી કે તમે લાવશો કે નહીં લાવજો ઓછી નહીં. ખાવાનું લેતા હોઉં પણ ડોસી હતી ને પણ બીજા ઘર કરું પડ્યું ડોસી નહીં તમારે તો અમને થાકી જાત તો બસ આપણે ના ચલાય ખેલી લાવો ના બાજુ એક તો ડોસી નહીં મારા તમે તમને કહેતા તો કહી દીધું ખાવાનું પણ પડોશી ને પછી બંને સારું થયું. હું ઘઉં ફૂકતો તો અમે શાકમાં ખારું બનાવી લાયા ને ભાજીનું બનાવી લાયા અને મસ્ત ભાજી છે અને શેકેલા મરચાં બરતા બધું પકડો ને જી શું સાત ભાત લાયક નહીં અમારો રોટલા જ છે. સાસ નહીં લાયક ના સાસ નહીં લાયક લો તમારી રીતે ખાઈ લેજો. મને તો ભાજી ખાઈ લેજો. હા સતુબામના એમના ઘઉં તો ખાસા મોટા થઈ જાય. મારે તો મૂક્યા નહીં કહું ઠોયા ને આકરે આખું ખેતરમાં એવું હો. પેલી બાજુ મેળે નાખ્યા હતા ને એ બાજુ કમ્પ્લીટ ઉગ્યા. આ બાજુ તો કશું ઉગ્યું જ નહીં. એમના ઘઉં મોટા મોટા થઈ જાય. મારે તો નહીં નીકળ્યા. બસ લખો તો હદ તેમ એને એમને જવું તો ખરે એમને ઘઉં જોવા તો ખાસા મોટા થઈ જાય. મારે તો મૂક્યા નહીં કહું ઠોયા ને આકરે
આખું ખેતરમાં એવું હો. પેલી બાજુ મેં નાખ્યા હતા ને એ બાજુ કમ્પ્લીટ ઉગ્યા હે. આ બાજુ તો કશું ઉગ્યું જ નહીં. એમના ઘઉં મોટા ને મોટા થઈ ગયા, મારા કેમ નહીં નીકળ્યા? કંઈક ડખો તો હત તે મેં હે ને. અમે જવું તો ખરા એમને ઘઉં જોવા. એટલે ભલાજી બોલો ભાઈ, શું થયું? જણાવતા આપણે બેને ઘઉં ફૂક્યા હતા ને, હા એ થોડા આટલા નીકળ્યા અને પેલા સતુભાન એમનો ભત્રીજાને દાઢીઓ કર્યો હતો ને, હા કશું ઘઉં જ નહીં નીકળ્યા. વાપરો. બરોબર, તમે ધ્યાનથી વાપરજો. હા જોતો જવા દે મને. ના ના લાઈન જોવા નહીં જવું ભાઈ, બેઠો બેઠો વાંચો વાંચો જોઉં આમ થઈ ખબર પડે. આમ જોઈને આમ કરતા આયરન જોવા દે. એની કાર્ય કેમ કહે? હા એમાં કાર્ય કશું કરે લાગે. હા મારા ભાઈ દાડે કર્યા હતા એમને ઘઉં ને એવું કરવા. આ તો મારા બેને એમને પૂછો હતો. જો આ મારા ભાઈને કહેવું પડશે હવે. મારા ભાઈ કહેવું પડશે ઘઉં પૂછવા એમને આમ. બરોબર. જો 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 મારા ભાઈને કહેવું પડશે. તો કહેવું નહીં, આ બે નજરી મેં તો જોઈ લીધા. પણ મારા ભાઈને અઠવાડિયા પછી કહું કે ભાઈ જે હારો તમને ચાયડે વાંટો મારવા લઈ જાઉં કઈ. બરોબર, પછી મારા ભાઈ કહે છે કે ના વાત સાચી ભલાજી તમારી. બોલો. જોયું તમે? ઓહો, આવું હતું. એવું હતું? હા હાડ તો જઈએ. તો જઈશું મુખી બાપા કાન. મુખી બાપા જોડે. ઓહો, તમને ભૂરા અમે કહેતા હોય થોડી મહેનત કરીએ તો ખાધા ખબર હે ને લાવવા પડ્યા મારે તો. મહેનત કરી ખબર પેલા ચંદુકા પર પાણી વારી થી આવું હોય ને ફોટો લાવવા કાઢી દઈએ. હે લાંબા કરીને પાણી પાણી વારી તમે મૂકી વાપર ખરા. તમે પેલા ચાયડે હેડો પછી તમને ખબર પડશે. પણ શું કોને ચાયડે લઈ તમે પેલા ચાયડે હેડો પછી તમને ખબર પડશે. શું કહો તમે હેડો? ઘઉં તો જો કેવા જોરદાર કોને. હા ઘઉં જો ઘઉં ને બસ તો કમ્પ્લીટ ઘઉં. હા આપણે જોવા લાયક. હા તમારે ના હા સતુભાઈ એમના તે એમના ઘઉં જોવા તમે લઈને મને શું કરવા? તમને બધી સમજણ પાડી અમે પછી તમે કહો છો. જો ઘઉં ઘઉં તો જોરદાર હે. કોકના ઘઉં ભાગી જાય. અરે સ્વ ભાગી જાય એનો વાંધો નહીં. ના એવું કરાય તો તમે હવે એમના લાભો માસો અમને ટોટો લાભો કરે જોયું ને એ પાઇપો બધું જો એ આ કેટલું સરસ કામ કરે હજુ. પણ તમે હવે જુઓ જ ખરા કરી. જો આ બે ભાઈ કાકો ભાઈ ભાઈ બીજું પાણી આવી. આપણે પાણી એક વારી નહીં. એક પાણી વારી બરોબર. આ બીજું પાણી આવ્યું. બીજું પાણી ઘઉં તો જો ને આપણે ઘઉં તો નેકરા જ નહીં. નીકળ્યા નહીં નેકરે. હવે તમને લાઈટ થઈ? હોવે આમ તમને કીધું તું. આમ કહ્યું તું. હવે લાઈટ થઈ ને તમને? થઈ. હા હવે તમે સમજી ગયા છો. હું વાતો કર મને બોલાવી કેમ આયા તમે? જો મૂકી એટલે મને થોડું તમે તડકો લાગે. તડકો લાગે. મારા કે કરે તો નાખો આઈએ મોટા.
આવો ભાઈ પણ બોલાય ના લે આવે યાર ખબર તો નહીં પડી ગઈ હોય ને હારું એમ તો કહો કરીશું શું દેખા જાય એ તો પછી કાંડ કરો તો પછી પીવાનું નહીં ખબર નહીં તને કેવા વાત હે સારું આ ગમે તે લેવા જોઈ જશે પછી મુકે બાપાને પોતે ભાઈ અહીં આવો બોલો ને અહીં બેહો તમે ત્યાં ગમો મૂકીને જોતા નહીં એવું નહીં આ પાણી વાળવાનું તો અમારે આ બોર આ લાઈટ દિવસની ન લઈએ તો આજે ચોટા રાખી દે રાતે વાળી એવું એમ હા ઘઉં જોવા આવ્યા છું મને ખેંચીને લઈને આવ્યા કશી વાત કંદુબા હા બોલ તાઈ નહીં તમે જો તમે બોલ્યા જેવું રાખી કેમ એટલે શું થયું શું કે હા ભરાજી તમે બોલ્યા જેવું રાખીને પછી મારા ભાઈ બોલે એટલે શું થયું શું કે હમણાં કહો એ આપણે જીવા જીવા કહો છો શું કે હમણાં બાપા શું કહો પેલા કાઢે હતો બગડી ના જાય હા મારા ભાઈ બોલો ને ભલાજી મારા ભાઈ તમને બોલાયા એ બોલાય પણ કશી વાત વાપરો પણ મારા ભાઈ નહીં કે ના હું જ તમને કહું ઓ કાકા આ કોમની ખોટી કરે આપણે બધું અમે મારવા કહીએ? નહીં લે પોણી. આવવાના નહીં પેન મદદ કરાવવા મારા ભાઈએ મને ફોન બતાવ્યું એટલે હું થાક્યો છું મારા ભાઈ મને ઘેર ખાલી બરાબર તો મારા ભાઈને એમ કે મારા ભાઈ જતો ને ઘેર તો પેલા આ બે દાઢિયા કરી આ બે ભાઈ દાઢિયા કર્યા આ કાકા બદલે શું કર્યું ખબર મારા ભાઈ કે તમે ચા પાણી ટિફિન એવું લઈ આવો સતુભાઈ અમને બે ખાવા લેવા મોકલી દે મારા ભાઈને એટલે હું મારા ભાઈને આમાં ભલાજી ઘેર નાખી ગયા પણ હું હતો ને તો વાર હરતો હંતાઈ રહ્યો હતો લાગે પેલી વાત બહાર આવી એવું લાગે મને હલવાના હલવાના બરોબર આપણે વાતાવરણ હેરવાની નક્કી કરીએ તો આપણી જ વાત કરે કઈક બોનો કાઢો જતું રહેવું પડશે નકા બેગડો ભારે થઈ જાય આપણા બે ના બહેને તો પૈસા ભાત લઈને મોકલી દે લેવા હું હંતાઈ રહ્યો હતો મારા ભાઈ અમે ભલાજી ઘેર જ નાખી ગયા તો આ બેને શું કર્યું અમારા આમ ઘઉં નાખવાના હતા બરાબર તો મારે જણા એમને ઘઉં નાખી દીધા આવું કામ કર્યું તું તમે નહીં કર્યું તો એટલે નહીં કરી આ તો જૂઠું બોલે આ તો કેમ કરે હતા ખોટી કાંઈ અમે કહીએ લે હેડો આ તો ખોટા ખોટા આરોપો નાખે હેડો કાકા અમારા ઘઉં હારા છે એટલે આવું કહેવાનું તમે ક્યાં રહી ગયો હું એવું નહીં કહેતો મોટા હા હું એવું નહીં કહેતો તમારા ઘઉં હારા તે અમે રાશિઓ નહીં કહેતા તમે અમારા ઘઉં જોઈએ એવું કહો ને તમે બનાવટી કરી અમારી જોડે કેમની તો મારા ભાઈ ખાવા લેવા મોકલી દે ઘઉં નાખે તમારા ચાયડા તમારું બીજું પોણી આવી ગયું અમારા ચાયડા તો ઉગ્યા જ નહીં ચા ઉગ્યા તમે શું કહ્યું અમે એ તો આ તકલીફ થઈ ગયો, એવું થોડું હોય તમે કીધું ગયડું વધારે દબાઈ વાગી ગયું એટલે ના આવ્યું ના, કહું ઉભા દબાઈ જાય તો. પણ હું કોમ છે યાર હું વાથે તો મોટા વાથે તો હા એને હવે ના હવે આવવાની થઈ ગયું ઓય. બે જાય નહીં હા સાચી વાત તો ખોટી વાત બોલજો બકરી જાય હલવાય હારા કરી. સાચું તો કેવું પડે બકરી જેવો ઓછો નહીં તમારો એ ઓય, એવું નહીં એક વાત કહું સાચું ખોટું પણ ચંદુ કાકા એક વાત- એક વાત મારી વાત વાપરો અમને કામ કરવાનું જોર આવતું હતું તમારે ખેતરમાં બરોબર એ એમનો હું ભાઈ હતો ગમે તે કર્યું એટલે હે? ગમે તે કર્યું એટલે ચૂપ રાખો વાત વાપરો મારી. બત્રીજાન મારતો નહીં અમને કામનું જોર આવતું તમે હતું. હોભળતા તો હા ને અમે અમારું ગાડી મેલ્યા હતા. તો મજૂરી આવે ને એમને ગમતું નહીં એટલે આ બધા બોના કાઢે નાટક કરે હા નાટક યાર. કરે હે. અને તમે સાચી વાત માની નાખી છે હવે. અમે ભલાજી બે અમે બે ચારામ નાખ્યા કહું બરોબર હા. તે બે ચારામ ઘઉં થોડા ફૂટવા નીકળ્યા હે આ તમે તમને કઈ જોતો કે આ ચારામ નાખજો ઘઉં એ ચારા તો ઉગ્યા જ નહીં પણ તે તો ઘઉં ગયડું વધારે દબાઈ ગયું છે. ગયડું દબાઈ ગયા હા, છે દબાઈ તો. ગયા. તમે યાર પણ હું કહું એ રાશિ બિયારણ લાયા છે તમે કશું રાશિ નહીં તમે મેં બધું જોયું તું હું કહું મોડી જા હતું યાર પણ સાચી વાત તો ખોટી વાત બોલજે તાર ઘરાના હમ સાચું બોલતો હા સતુભા સાચું ખોટું ઉભા રહો. સાચું ખોટું સાચું ખોટું આ તો જો મારવા મળે યાર હજુ જો સાચું અરે ખોટું મારતો નહીં.
અમે નહીં મુખી બાપા એમને એ હમણાં ભત્રીજા તમને પેલા ભલાજી બોલાવો જાઓ જો અમારા ઉપર આવું નહીં કરવાનું અમે નહીં તમારા ઘઉંમાં કશું કર્યું બોલો સાચું બોલજો ને ભત્રીજા કેમ નું કર્યું તું જો આપણે આજે હે ને પાર્ટી હે પાર્ટી આવવાનું હે આવવાનું ઉભો એટલે ખાવાનું શું તું એ ટોઠા એવું રાખી તું એ ટોઠાને બાજી નીકળ્યા ઠંડી થઈ એટલે એવું સાચું બોલી દે હેર શું કરી એમ કેમ મને યાર બસ ના હું ના કહેવાય મારા કાકાને પૂછ્યા વગર હું ના કહેતો પણ જો તા કાકા તો ભલાજી આમ લઈ ગયો એવું ઓવે એટલે એ બે આમાં એ કઈ બોલાય નહીં એ બે પીવા જોઈએ એવું આપણે પીવા વગર ના રાખ્યું હોય એટલે જો ચંદુ કાકા હતા તારા હું હું તું હું રોમાજી પણ આ ચંદુ કાકા ના રાખતા એ વધારે ખાઈ જાય તો મારા ભાગમાં તો કશું આવે જ નહીં મારે તમને ખાવાનું બેને હરખું આલે બોલા હાચું કે શું કર્યું સાચું કહું હા અમે છે ને મેં હા? મારા કાકાને બે ઘઉં હતા ને હા એ એમના આમ મોટા મોટા પૂકી દીધા હતા થોડા મોટા મોટા હા બે બે હા અને બે પછી બે જવા મૂકી. જતા એ અમારામાં નાખી દીધા એવું કરી દે બે તાલી ભલાજી બોલો મુખી બાપા કીધું ના બતાવી જાય અમારે આ તો કીધું ભાઈ સાચું આ તો કીધું કીધું ને અરે હેડો આપણે હા? ખાવા. હમણાં હે ને હા હમણાં પડતા ચાલો આડા આ બાજુ હાડો બતાવી જાય આ બાજુ આ બાજુ હા, આ બાજુ હાલો. ના મારો દેખો યાર. ભત્રીજા જો. મેં તો હાથે હાથું કહી દીધું મને હું ક્યાં મારે પણ આવું કામ કરે હું કહું હા હવે આવું કામ કરશો સતુભાઈ ના મને હવે એમના મન ગવાડી દેશો તમે ઉગા ફરી આલી ઉગા નહીં અત્યારે એમને નાખવાના નહીં અમારે ખાવાના નહીં બાપા કંટ્રોલ ના આવે તો કંટ્રોલ ના પડે મન ગયું એમને હાલ દેજો નાખી દે તમે નાખ્યા કંટ્રોલ ના પડે ખ્યાલ જોઈએ તમે કંટ્રોલ ના લીધેલા પડે ખાવા ખ્યાલથી બીજા ઘઉં તે એ ખાસે કંટ્રોલ ના બીજા તમે મુખી બાપા આગળ અલે ના મારશો એટલે મુખી બાપા મેં હાચું હાચું જ કહી દીધું હવે તો કાકા કાકા ના મારે કોને યાર અરે ના મારશો તમે આગળ તમને પણ મારો શું કરવા મારો પણ તમે તમને વાગી દઉં તમે આગળ લગે તમને વાગી ઉભા કરો ઉભો થાવ જલ્દી ઉભો થાવ ના હે બેસો પછી આપણે આ ઘઉં થઈ જાય ને કટર આપણે મેળ દેવા ગામના મોરે કમ્પ્લીટ પાકી જાય ને ઘઉં. એટલે હમણાં મોરે આપણે દાઢી લઈએ. સમજે ને હવે હોવ. કટર આપણે મેળ દેવાનું હવે હોવ. એ ઘેર ને ઘેર હોય ને આપણે કટર મેળ દેવાનું હા એવું જ કરવું. આપણે પતી ગયું મારે હમણાં બરોબર તો મુખી બાપા અમને જોડે જતા એટલે હવે તમે હે ને કઈ માથાકૂટ કરતા નહીં અમે. હવે ના કરીએ હવે મોટી ના બાપ. કરીએ. હા? હવે ના કરીએ અને હમકી ભેગો પણ આવું હવે નહીં કરીએ. કરતા નહીં હવે. હવે નહીં કરીએ તમે પણ આ તો જોયું ને તમારે નથી રહ્યું એટલે ના ના વાંધો નહીં. એ તો બે પેલ છોકરાને ફોગલાયો હા ના સારું કર્યું તમે તમે પેલ સતુભાનું આમ લઈ ગયા ને હોવા ત્યારે ચંદુભાન તો પૂછો કેટલી લાલચ આલી છે ને ચોથા બનાવવાની લાલા તાલી તાર હાચું બોલ્યો છો. ના ના સાચી વાત છે બાકી આ ચંદુભાઈ ત્યાં વધારે ખાઈ જાય એમ પેટ એક જોઈને ક્યાં ગયા એમને કે ના બોલા બોલાતા છે. પણ લાલચ આલી બહાર પડી ને ભાઈ હે? પડી. હવે પછી આવે મરજુ કરશું આપણે એ ભત્રીજો જોડે હતા ને એટલા મેર પડી ગયો હા, આવજો મુખી હાલ બાપા. જાઓ, અમે હું જઈએ હો. જાઉં હું હવે કે